નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મામલે અવનવા રોજ ખુલાસા થઈ રહ્યા છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને સોનું મળ્યા બાદ હવે તપાસ તેજ થઈ છે। મનસુખ સાગઠિયાને લઈને મોટા ખુલાસા સામે આવ્યા છે। રાજકોટ ભાજપના 2 મોટા નેતાઓ સાગઠિયાને મળવા માટે જેલમાં ગયા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો છે મનસુખ સાગઠિયાને મળવા 2 નેતાઓ જેલમાં ગયા હોવાની વાત સામે આવી છે। કોંગ્રેસના નેતા ગાયત્રીબાએ આ વાત કરી છે। જો કે તેમણે બંને નેતાઓના નામ લેવાનું ટાળ્યું હતું। તેમણે કહ્યું હતું કે બંને નેતાઓનો સાગઠિયા સાથે ઘરાબો છે, એટલે તેમની પણ સંપત્તિની તપાસ કરવામાં આવે। સાગઠિયાને મળેલા નેતાઓની સંપત્તિની તપાસ કરવામાં આવે। ટીઆરપી અગ્નિકાંડમાં રોજ અવનવા ખુલાસા થઈ રહ્યા છે। જો કે મનસુખ સાગઠિયાની સંપત્તિને લઈને પણ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે કસ્ટડીમાં સાગઠિયાને મળ્યા હોવાની પણ ચર્ચાએ હવે જોર પકડ્યું છે। કોંગ્રેસના નેતા ગાયત્રીબાએ આક્ષેપ કર્યો છે, મોટો આક્ષેપ કર્યો છે। ગાયત્રીબાએ નામ લેવાનું ટાળ્યું છે, નામ લીધા વગર જ આક્ષેપ કર્યો છે કે સંપત્તિની તપાસ કરવી જોઈએ। સંપત્તિની તપાસ કરવાની માંગ ગાયત્રીબાએ કરી છે। એમડી સાગઠિયાને લઈને વધુ એક મોટો ખુલાસો થયો છે। બીજેપીના 2 નેતા સાગઠિયાને મળ્યા હોવાની ચર્ચા છે। પોલીસ કસ્ટડીમાં સાગઠિયાને બીજેપીના 2 નેતા મળ્યા હોવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। ગાયત્રીબાએ મોટો આક્ષેપ કર્યો છે અને કીધું છે કે તેમની સંપત્તિની તપાસ થવી જોઈએ, પરંતુ તેઓએ નામ લેવાનું ટાળ્યું છે। સાગઠિયાને મળેલા નેતાઓની સંપત્તિની તપાસની માંગ કરવામાં આવી છે। રાજકોટની આ મોટી ઘટના અગ્નિકાંડ કે જેમાં હવે તપાસનો ધમધમાટ તો ચાલી રહ્યો છે, પરંતુ મુખ્ય કડી સામે નથી આવી રહી। ત્યારે એમડી સાગઠિયાની સંપત્તિને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે કે આખરે હવે સાગઠિયાની સંપત્તિ છે કેટલી, કારણ કે મોટા બંગલા અને જે પ્રમાણે ફાર્મ હાઉસ પણ મળી આવ્યા હતા। અને હવે વધુ એક ખુલાસો થયો છે। ગાયત્રીબા, કોંગ્રેસ નેતા ગાયત્રીબાએ મોટો ખુલાસો કર્યો છે કે સંપત્તિની તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે। નામ લેવાનું ટાળ્યું છે, નામ લીધા વગર જ તેઓએ તપાસની માંગ કરી છે। જો કે એસઆઈટીની રચના કરવામાં આવી, એસઆઈટી પણ તપાસ કરી રહ્યું છે। એસઆઈટી દ્વારા રોજ અવનવા નામના ખુલાસા થઈ રહ્યા છે અને આખરે અગ્નિકાંડમાં જે પણ લોકો હોમાયા છે તેમના પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે કે આખરે હવે અમને ક્યારે ન્યાય મળશે। રોજ અવનવા ખુલાસા તો થઈ રહ્યા છે, પરંતુ આ સમગ્ર અગ્નિકાંડ પાછળ કોણ છે, કયા જે આરોપી છે જેમને સજા થવી જોઈએ તે નામ સ્પષ્ટ નથી થઈ શકતા। તપાસનો ધમધમાટ હજુ પણ જારી છે, પરંતુ પરિવારને ન્યાય જોઈએ છે। તો તે વચ્ચે ગાયત્રીબાએ આ મોટું નિવેદન આપ્યું છે અને આક્ષેપ કર્યો છે। સાથે જ કીધું છે કે તપાસ થવી જોઈએ, સંપત્તિની તપાસ થવી જોઈએ। એમડી સાગઠિયાની સંપત્તિની તપાસ કરવાની ગાયત્રીબાએ વાત કરી છે, પરંતુ નામ લીધા વગર। એમડી સાગઠિયાને લઈને ફરી એકવાર વિવાદ વધુ વકર્યો છે। બીજેપીના 2 મોટા નેતા સાગઠિયાને મળ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, આખરે કેટલી સંપત્તિ છે તે એક મોટો સવાલ છે, કેવા આક્ષેપ કર્યા છે ગાયત્રીબાએ? ચોક્કસથી જે રાજકોટ શહેરમાં જે કોંગ્રેસી નેતા અને જે કોંગ્રેસના ઉપાધ્યક્ષ જે છે ગાયત્રીબા વાઘેલા, તેમને ગંભીર આક્ષેપ કર્યા છે। તેમનું કહેવું છે કે જે રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે કે તેઓ જે એમડી સાગઠિયાને જે છે તેઓ મળ્યા હતા અને આ ઉપરાંત અન્ય એક ભાજપના નેતા છે તે પણ મળ્યા હતા। ખાસ કરીને તેમનો એવો આક્ષેપ છે કે જે છે તેઓ એમડી સાગઠિયાની જ્યારે ધરપકડ થઈ ત્યારબાદ તેઓ જે છે રિમાન્ડ પર પણ હતા અને ત્યારબાદ તેમને જેલ હવાલે પણ કર્યા હતા। ત્યારે આ સમયે જે છે ભાજપના 2 દિગ્ગજ નેતા છે તે મળ્યા હતા। જો કે આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે તેમણે કોઈ આ બાબતની પુષ્ટિ નથી કરી, સત્તાવાર કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ રાજકીય વર્તુળોમાં પણ જોરશોરથી એક વાતની ચર્ચા જાગી છે કે જ્યારે એમડી સાગઠિયા જે રિમાન્ડ પર હતા ત્યારે તેમને જે ભાજપના 2 દિગ્ગજ નેતાઓ મળવા ગયા હતા। આ મામલે જે છે કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા છે તેમણે પણ આક્ષેપ કર્યા છે। ત્યારે આ આક્ષેપમાં કેટલી સચ્ચાઈ છે તે પણ મહત્વનું છે। બીજી તરફ જે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે એ દરમિયાન જે છે કહી શકાય કે જે રાજકોટ ભાજપના જે પૂર્વ ધારાસભ્ય છે તે અને જે સ્થાનિક ભાજપના અન્ય એક નેતા છે, આ બંને નેતાઓએ રિમાન્ડ દરમિયાન પણ મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન શું ચર્ચા થઈ હતી તે પણ એક મહત્વનો વિષય છે। સાથે જ જે છે જ્યારે ટેલિફોનિક વાતચીત થઈ જેમના પર આક્ષેપ છે તે નેતા સાથે, તો તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ
જે ક્રાઇમ બ્રાન્ચ સીસીટીવી જાહેર કરે, અથવા તો જો ક્રાઇમ બ્રાન્ચમાં સીસીટીવી ન હોય તો આસપાસના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે. જ્યારે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી, જે નેતાઓના નામ સામે આવી રહ્યા છે, ત્યારે તેમણે આવી ચેલેન્જ પણ આપવામાં આવી હતી અને પોતાના નામ ન હોવાની પણ જે છે તેમણે રદિયો આપ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ચર્ચાઓ જાગતા રાજકોટના લોકોમાં પણ જે છે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે, કેમ કે MD સાગઠિયા છે તેમનું નામ અગ્નિકાંડ બાદ સામે આવ્યું હતું. તેમની સામે અલગ અલગ ફરિયાદો પણ નોંધાઈ હતી. ખાસ કરીને તેઓ દ્વારા જે છે એ તેમની આવક કરતાં વધુ સંપત્તિની જે નોંધાઈ છે. આ ઉપરાંત જે અગ્નિકાંડમાં પણ તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ ગુનાઓમાં પણ તેમની સામે ફરિયાદો દાખલ થઈ છે અને અલગ અલગ ગુનાઓમાં તેમના રિમાન્ડ પણ લેવાઈ ચૂક્યા છે. ગઈકાલે પણ તેઓની ઓફિસે એસીબી ત્રાટકી હતી અને ત્યાંથી જે છે એ સોના ચાંદી સહિત જે રોકડ છે, કરોડો રૂપિયાની જે ગેરકાયદેસર સંપત્તિ છે તે પણ જપ્ત કરવામાં આવી હતી. તેમને સાથે રાખીને પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે સૌથી મોટો વિષય અત્યારે જે રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે તે એ છે કે જે MD સાગઠિયા છે તેમને ભાજપના નેતાઓ મળ્યા હતા, કયા નેતાઓ મળ્યા હતા અને તેમની સાથે શું ચર્ચાઓ થઈ હતી તે પણ એક અત્યારે મહત્વનો વિષય છે. આ મુદ્દે જે છે આગામી સમયમાં કોઈ તપાસ થશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. બિલકુલ હાર્દિક, સવાલ એ જ છે કે કયા એવા બે નેતા છે કે જે મળ્યા હોઈ શકે, એટલે શંકાની સોય કયા નેતાઓ પર જઈ રહી છે? ચોક્કસથી જે રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે તેમના પર શંકાની સોય જઈ રહી છે. આ ઉપરાંત જે છે એક કોર્પોરેટર છે તેમના સામે પણ જે છે આ શંકાની સોય છે. તેમના નામ પણ ચર્ચામાં છે, પરંતુ હાલ જે છે સત્તાવાર રીતે કોઈ કંઈ બોલવા તૈયાર નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બે નેતાઓ છે કે જે રાજકોટ ભાજપના બે દિગ્ગજ નેતાઓ કહેવાય છે અને તેમને MD સાગઠિયા સાથે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત સંબંધો હોવાનું પણ સામે આવી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાવાર રીતે આ નામ જાહેર નથી થયા. પરંતુ આ મામલે જે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ છે તે પણ કંઈ બોલવા માટે હાલ તૈયાર નથી. તેઓ પણ જે છે આ મામલે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે. કોઈ ચોક્કસ બાબત સામે આવશે ત્યારબાદ તેઓ પણ ચર્ચા કરશે. પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ છે તેમને શહેર ભાજપ પ્રમુખ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને હાલમાં કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ રાજકોટ ભાજપના બે દિગ્ગજ નેતા કે જેઓ એક કોર્પોરેટર પણ છે અને એક પૂર્વ ધારાસભ્ય પણ છે અને રાજકોટ ભાજપમાં જેઓ તેઓ મહત્વનું સ્થાન પણ ધરાવે છે, ત્યારે આ બંને નેતાઓ છે તે રિમાન્ડ દરમિયાન મળ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જી બિલકુલ હાર્દિક, પરંતુ આ તો પાર્ટી માટે પણ બદનામી ભરી વાત કહેવાશે જો નેતાના નામ ખુલે છે તો. એટલે એ પણ એક પ્રશ્ન છે પાર્ટીની. ખાસ કરીને જો વાત કરવામાં આવે, ગાયત્રીબાની વાત સાચી છે તો પછી તપાસની માંગ કરવામાં આવી રહી છે. SIT કેવી તપાસ કરશે હવે? ચોક્કસથી એ જ સૌથી મોટો સવાલ છે, કેમ કે જો રિમાન્ડ દરમિયાન મુલાકાત થઈ હોય તો રિમાન્ડ દરમિયાન SIT છે, SITના કબજામાં આ અધિકારી હતા અને SITની હાજરીમાં જ આ અધિકારીઓ મળ્યા હતા કે કેમ તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. ગાયત્રીબા વાઘેલા છે તેમણે પણ ક્યાંક નામ લેવાનું ટાળ્યું છે, પરંતુ તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય એટલે કે જે રાજકોટ ભાજપના જે રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે તેઓની એક મજબૂત ઇમેજ પણ છે. ત્યારે હવે આ બાબતે તેમનું નામ જાહેર થયું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો તે લોકો નિર્દોષ છે તો તે મીડિયા સમક્ષ કેમ નથી આવતા, તેઓ પોતાનો ખુલાસો કેમ નથી આપતા એ નહીં, પરંતુ રાજકોટ શહેર ભાજપ પ્રમુખે પણ આ મામલે જે છે એ ખુલાસો આપવો જોઈએ. જો નામ નથી તો તેઓએ પણ આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ સ્પષ્ટતા કરવાથી દૂર રહ્યા છે. તો બીજી તરફ જે વોર્ડ નંબરના જે કોર્પોરેટર છે, જે અન્ય એક નેતા છે, તેઓ ટેલિફોનિક વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ કેમેરા સામે તેઓ નથી આવવા તૈયાર. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ નેતાઓ કેમ સામે નથી આવી રહ્યા, કેમ હજુ સુધી કોઈ ખુલાસા નથી થઈ રહ્યા. બિલકુલ 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 હાર્દિક, આભાર માહિતી બદલ. તો શંકાની સોય ભાજપના નેતાઓ તરફ જઈ રહી છે કે આખરે કયા એ નેતાઓ છે? અધિકારીની સાથે સાથે પદાધિકારીઓનો પણ અડધો ભાગ હોય છે, તો કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓ આમાં સામે નથી આવ્યા એ પણ એક સવાલ છે. અને સાથે સાથે એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે, ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એ મળવા ગયેલા. તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા? અને જે સીટની રચના કરવામાં આવી છે તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી. તો એક સક્ષમ વિપક્ષ તરીકે જ્યારે અમારી પાસે કંઈ પણ
રાજકોટની જનતાના પ્રશ્ન માટે થઈને જે પણ કંઈ માહિતી આવે એ અમારી ફરજ છે કે રાજકોટની જનતાને એની જાણ કરવાની. તો વાત હવે જેઠમાં જળબંબાકારની. તો 24 કલાકમાં 178 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. 50 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠાના લાખણી તાલુકામાં વરસાદ નોંધાયો. લાખણીમાં 10.8 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. મહેસાણામાં 3.9 ઇંચ, બેચરાજીમાં 3.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ચીખલીમાં 3.8 ઇંચ અને દાંતીવાડામાં 3.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જોકે હવામાન વિભાગની પણ આગાહી છે 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધુ બનાસકાંઠામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના લાખણી તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં ચોમાસાની શરૂઆતમાં જ વિનાશ વેર્યો છે. ખેતરો ડેમ બની ગયા છે. થરાદના કોચલા ગામ નજીક ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં 2-2 ફૂટ પાણી ભરાયા છે. વાવણી કરેલા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શરૂઆતમાં સારો વરસાદ થતા ખુશીથી ખેડૂતોએ વાવેતર કર્યું, પરંતુ એ જ વરસાદ આફત બની અને આવ્યો. ધોધમાર વરસાદ પડતા ખેતરો તળાવ બની ગયા. મગફળી, બાજરી સહિતનું વાવેતર નિષ્ફળ ગયું. ત્યારે હાલ તો ખેડૂતો સર્વે કરાવી સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો બનાસકાંઠાથી સામે આવ્યા છે. વધુ વરસાદ આવશે અને વહેલો વરસાદ આવશે અને તે ધારણા બાંધી ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું હતું, પરંતુ તે વાવેતર પર પાણી ફરી વળ્યું છે. અને આ દ્રશ્યો છે બનાસકાંઠાના ખેડૂતોના કે જ્યાં મહા મહેનતે વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ તમામ પાક પર પાણી ફરી વળ્યું છે. 6 થી 7 ખેતરોમાં ભાઈઓના બધા ખેતરોમાં પાણી ભરાયેલું હોય. અમે અઠવાડિયા પહેલાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો એટલે વાવેતર કરી દીધું હતું, અને અત્યારે વરસાદ કાલે બહુ પડ્યો એટલે ખેતરો પૂરેપૂરા ભરાઈ ગયા એટલે હવે હાલ તો ફરીથી વાવેતર થાય જેવું નથી અને આ વાવેતર રહે જેવું નથી. બનાસકાંઠામાં જે મુસળધાર વરસાદ વરસ્યો હતો તેને લઈને જે ખેતરો છે તે જળબંબાકાર થયા છે. અત્યારે ઘૂંટણથી પણ ઉપર અત્યારે પાણી ભરાયેલા છે. આપને દ્રશ્યો બતાવીશ ખેતરના કે આપ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગઈકાલે જે બનાસકાંઠામાં જે વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને થરાદ, લાખણી, સુઈગામ અને વાવ પંથકમાં સરેરાશ 4 ઇંચથી લઈને 8 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો હતો તેને લઈને જે ખેતરોની હાલત જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે જે ખેતરો જળમગ્ન થઈ ગયા છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા, પરંતુ તે સમયે જ વાવણી પણ તૈયાર શરૂ કરી દીધી હતી. તે સમયે વરસાદ વરસતા ખેડૂતોની હાલત જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શું નામ છે આપનું અને કેટલું વાવેતર કર્યું હતું? સાહેબ, મારું નામ રમેશભાઈ ચૌધરી અને થરાદ તાલુકાનું કુચલા ગામ છે મારું. અને અહીંયા સાહેબ અત્યારે અમે વાવણી કમ્પ્લીટલી કરી દીધી હતી અને પછી આ વરસાદ આવ્યો છે. અને અમારો આ નીચાણવાળો વિસ્તાર પડે છે એટલે બહુ જ પાણી ભરાઈ જાય. ત્યારે વાવણી કરેલી બધી અમારી નિષ્ફળ જતી રહી છે. અમે જે વાવેતર કરેલું હતું હોય પણ આ વરસાદના કારણે બધું અંદર બોળાઈ ગયું. હવે ખાતર, બિયારણ, ખેડાઈ આ ક્યાં ગોતવું બધું? આ તમે જુઓ ને કેટલું પાણી પડ્યું છે. 5 થી 7 ફૂટ પાણી અંદર બધું બોળાઈ ગયું છે. આમાં જે ખેતરો છે જે 5 થી 6 ખેતરો તે ખેતરો જળબંબાકાર છે અને અહીંયા 4 ફૂટથી લઈને 7-7 ફૂટ જેટલું આ ખેતરોની અંદર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ગીર સોમનાથના પ્રાચી તીર્થમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના પગલે જિલ્લા કલેક્ટરે પ્રાચી તીર્થની મુલાકાત લીધી હતી. નદી અને કુંડના ગંદા પાણી તેમજ તીર્થધામમાં ગંદકીને લઈને कैसे छाया कर दी जाए, कैसे उसको ब्लैकआउट किया जाए, इसकी कोशिश हुई. लेकिन मैं पिछले 2 दिन से देख रहा हूं कि आखिर तक पराजय भी स्वीकार हो रहा है और दबे मन से, कम मन से विजय भी स्वीकार हो रहा है. आदरणीय सभापति जी, कांग्रेस के हमारे कुछ साथियों को मैं हृदय से धन्यवाद करना चाहता हूं
क्योंकि नतीजे आए तब से हमारे एक साथी की तरफ से मैं देख रहा था, उनकी पार्टी उनको समर्थन तो नहीं कर रहे थे, लेकिन अकेले झंडा लेकर दौड़ रहे थे। और मैं कहता हूं, वो जो कहते थे उनके मुंह में घी शक्कर। और ये मैं क्यों कह रहा हूं? क्योंकि उन्होंने बार बार ढोल पिटा था 1/3 सरकार। इससे बड़ा सत्य क्या हो सकता है कि हमारे 10 साल हुए हैं, 20 और बाकी है, 1/3 हुआ है, 1/3 हुआ है, 2/3 बाकी है। और इसलिए उनकी इस भविष्यवाणी को लिए मैं उनके मुंह में घी सकता है। आदरणीय सभापति जी, 10 वर्षों के अखंड एकनिष्ठ अविरत सेवा भाव से किए हुए कार्य को देश की जनता ने जी भर करके समर्थन दिया है। देश की जनता ने आशीर्वाद दिए हैं। आदरणीय सभापति जी, इस चुनाव में देशवासियों की विवेक बुद्धि पर गर्व होता है, क्योंकि उन्होंने प्रोपेगेंडा को परास्त कर दिया है। देश की जनता ने परफॉर्मेंस को प्राथमिकता दी है। भ्रम की राजनीति को देशवासियों ने ठुकराया है और भरोसे की राजनीति पर विजय की मोहर लगा। आदरणीय सभापति जी, संविधान के 75वें वर्ष में हम प्रवेश, इस सदन के लिए भी ये पड़ाव विशेष है, क्योंकि इसे भी 75 साल हुए हैं और इसलिए एक सुखद संयोग है। आदरणीय सभापति जी, मेरे जैसे बहुत लोग हैं इस देश के सार्वजनिक जीवन में, जिनके परिवार में कोई गांव का सरपंच भी नहीं रहा है, गांव का प्रधान भी नहीं रहा है, राजनीति से कोई सरोकार नहीं रहा है, लेकिन आज अनेक महत्वपूर्ण पदों पर पहुंच करके देश की सेवा कर रहे हैं। और उसका कारण बाबा साहब आम्बेडकर ने जो संविधान दिया है, उसने हम जैसे लोगों को अवसर दिया और मेरे जैसे अनेक लोग हैं जिनको बाबा साहब आम्बेडकर द्वारा दिए गए संविधान के कारण यहां तक आने का अवसर मिला है और जनता जनार्दन ने उस पर मोहर लगाई, तीसरी बार आने का मौका मिल गया। आदरणीय सभापति जी, संविधान हमारे लिए ये कोई आर्टिकल्स का कंपाइलेशन मात्र नहीं है, हमारे लिए उसका स्पिरिट भी और उसके शब्द भी बहुत मूल्यवान है। और हमारा मानना है कि किसी भी सरकार के लिए, किसी भी सरकार के नीति निर्धारण में, कार्यकलापों में हमारा संविधान लाइट हाउस का काम करता है, दिशा दर्शक का काम करता है, हमारा मार्गदर्शन करता है।
आदरणीय सभापति जी, मुझे याद है मैंने जब लोकसभा में हमारी सरकार की तरफ से कहा गया कि हम 26 नवंबर को संविधान दिवस के रूप में मनाएंगे, तो मैं हैरान हूं जो आज संविधान की प्रत लेकर के कूदते रहते हैं, दुनिया में लहराते रहते हैं। उन लोगों ने विरोध किया था 26 जनवरी तो है, तो संविधान दिवस क्यों लाए? और आज संविधान दिवस के माध्यम से देश के स्कूल कॉलेजेस में संविधान की भावना को, संविधान की रचना में क्या भूमिका रही है, देश के गणमान्य महापुरुषों ने संविधान के निर्माण में किन कारणों से कुछ चीजों को छोड़ने का निर्णय किया, किन कारणों से कुछ चीजों का स्वीकार करने का निर्णय किया, इसके विषय में हमारे स्कूल कॉलेजेस में विस्तार से चर्चा हो, निबंध स्पर्धाएं हो, चर्चा सभाएं हो, एक व्यापक रूप से संविधान के प्रति आस्था का भाव जगे और संविधान के प्रति समझ विकसित हो। देशवासियों के लिए आने वाला पूरा कालखंड संविधान हमारी सबसे बड़ी प्रेरणा रहे, इसके लिए हम कोशिश करते रहे हैं। और अब जब 75 वर्ष में प्रवेश कर रहे हैं तो हमने इसे एक जन उत्सव के रूप में राष्ट्रव्यापी उत्सव मनाने का तय किया और इसे देश के कोने कोने में संविधान की भावना को, संविधान के पीछे जो मकसद है उसके विषय में भी देश को अवगत कराने का प्रयास है। आदरणीय सभापति जी, देश की जनता ने हमें तीसरी बार जो अवसर दिया है वो अवसर विकसित भारत, आत्मनिर्भर भारत, इस यात्रा को मजबूती देने के लिए, इस संकल्प को सिद्धि तक ले जाने के लिए हमें देश के कोटि कोटि जनों ने आशीर्वाद दिए हैं। आदरणीय सभापति जी, ये चुनाव 10 वर्ष की सिद्धियों पर तो मोहर है ही, लेकिन ये चुनाव भविष्य के संकल्पों के लिए भी देश की जनता ने हमें चुना, क्योंकि देश की जनता का एकमात्र भरोसा हम पर होने के कारण आने वाले सपनों को, संकल्पों को सिद्ध करने के लिए हमें अवसर दिया। आदरणीय सभापति जी, देश भली भांति जानता है, देश ने पिछले 10 वर्षों में हमारे देश की अर्थव्यवस्था को 10 नंबर से 5 नंबर पर पहुंचाने में सफलता पाई और जैसे जैसे नंबर निकटता की सिद्धि की ओर पहुंचता है, एक की तरफ पहुंचता है, तो चुनौतियां भी बढ़ती हैं और कोरोना के कठिन कालखंड के बावजूद
संघर्ष की वैश्विक परिस्थितियों के बावजूद भी, तनाव के वातावरण के बावजूद भी हम हमारे देश की अर्थव्यवस्था को 10 नंबर से आज विश्व में 5 नंबर पर पहुंचाने में सफल हुए। इस बार देश की जनता ने हमें रिकॉर्ड में 5 नंबर से 3 नंबर की इकोनॉमी पर पहुंचाने के लिए जनादेश दिया है और मुझे पक्का विश्वास है कि देश की जनता ने हमें जो जनादेश दिया है, हम भारत की अर्थव्यवस्था को विश्व के टॉप 3 में पहुंचा के रहेंगे। मैं जानता हूं आदरणीय सभापति जी, यहां कुछ ऐसे विद्वान हैं जो ये मानते हैं कि इसमें क्या है, ये तो होने ही वाला है, ये तो अपने आप तीसरे नंबर पे पहुंचने वाली है, ये तो अपने आप हो ही जाएगा, ऐसे विद्वान हैं। अब ये लोग ऐसे हैं जिन्होंने ऑटो पायलट मोड पे सरकार चलाने का या तो रिमोट पायलट पर सरकार चलाने का उनको आदी है, इसलिए वो कुछ करना धरने में विश्वास नहीं करते हैं। वो कुछ करने धरने में विश्वास नहीं करते, वो इंतजार करना जानते हैं। लेकिन हम परिश्रम में कोई कमी नहीं रखते। आने वाले वर्षों में पिछले 10 वर्षों में हमने जो किया है उसको गति भी बढ़ाएंगे, उसका विस्तार भी बढ़ाएंगे और गहराई भी होगी, ऊंचाई भी होगी और हम इस संकल्प को पूरा करेंगे। आदरणीय सभापति जी, चुनाव के दरमियान मैं देशवासियों को कहता था कि जो 10 साल हमने काम किया है, हमारे जो सपने और संकल्प है उसके हिसाब से तो ये एपेटाइजर है, मेन कोर्स तो अभी शुरू हुआ। आदरणीय सभापति जी, आने वाले 5 साल मूल सुविधाओं के सैचुरेशन के और हम एक सामान्य नागरिक की जो रोजमर्रा की जिंदगी की आवश्यकताएं होती हैं, एक गरिमापूर्ण जीवन जीने के लिए जिन व्यवस्थाओं की, जिन सुविधाओं की, जिस प्रकार के गवर्नेंस की आवश्यकताएं होती हैं, हम इन मूलभूत सुविधाओं के सैचुरेशन का युग के रूप में उसको परिवर्तित करना चाहते हैं। आदरणीय सभापति जी, आने वाले 5 वर्ष गरीबों के खिलाफ निर्णायक लड़ाई के हैं। आने वाले 5 वर्ष गरीबी के खिलाफ गरीबों की लड़ाई, और मैं मानता हूं गरीब जब गरीबी के खिलाफ लड़ाई के लिए एक सामर्थ्य के साथ खड़ा हो जाता है तो गरीबों की गरीबी के खिलाफ की लड़ाई सफलता को प्राप्त करती है। और इसलिए आने वाले
साल गरीबी के खिलाफ लड़ाई के निर्णायक वर्ष है और यह देश गरीबी के खिलाफ लड़ाई में विजयी होकर के रहेगा। ये पिछले 10 साल के अनुभव के आधार पर मैं बहुत विश्वास से कह सकता हूं। आदरणीय सभापति जी, जब देश दुनिया की तीसरी बड़ी इकोनॉमी बनेगा तो इसका लाभ, इसका प्रभाव जीवन के हर क्षेत्र पर पड़ने वाला है। विकास के विस्तार के अनेक अवसर उपलब्ध होने वाले हैं और इसलिए जब हम दुनिया की तीसरे नंबर की इकोनॉमी बनेंगे तब भारत के हर स्तर पर सकारात्मक प्रभाव तो होगा, लेकिन वैश्विक परिवेश में अभूतपूर्व प्रभाव पैदा होने